ડૉક્ટર બીજાનો જીવ બચાવે છે. પ્રોત્સાહન અપાય નહીં કે વધાવાય નહીં તો પછી દાન તો ક્યાંથી અપાય? તમે જે ખાઓ છો તે અનાજ ખેડૂતે પકવ્યું છે. તેનાથી તમને બળ મળે છે, જીવન દાન મળે છે. માટે શું તેનું બહુમાન કરશો? તેને તમારો જીવ બચાવ્યો છે માટે તેની ખેતીમાં દાન આપશો? તમને જેણે બચાવ્યો છે તેને ઉપકાર માનવું પડે, પણ જે વ્યવસાય તરીકે કરે તેને દયા કે પરોપકાર ન કહેવાય. એક ડૉક્ટર બનવામાં જે પાપો છે તેનું વર્ણન કરીએ તો કંપારી છૂટે. એક એલોપથી દવા બનાવવામાં કરોડો પશુઓ મારવા પડે છે. એલોપથી દવાની અનુમોદના કરશો તો તમારે બધાએ પણ તે યોનિમાં જવું પડશે. અને આ હિંસા સાથે ભાવ હિંસા મુખ્ય છે. બધું ભણીને એક નાસ્તિક પાકશે, તેના આત્માનું શું? આજનું શિક્ષણ જેને ગમે છે તેની તો બુદ્ધિ જ બગડી ગઈ છે. સંસ્કૃતિના નામે આવું શિક્ષણ આપવાનું નથી. આજના શિક્ષિતને આધુનિક મનાય છે. તમે આધુનિક અને પછાતની વ્યાખ્યા તો સમજો. જૂનું એટલું ગપ્પા અને નવું એટલું સત્ય એવું અત્યારે મનાય છે. અમે તમને અભણ રહેવાને કહેતા નથી. ભૂતકાળમાં શ્રાવકો 72 કળા ભણતા હતા. તમે વધારે ભણશો તો ના નથી, પણ શિક્ષણની વિકૃતિનો અમારે વિરોધ છે. તમે સંસારમાં ભણ્યા હશો તો ધર્મ સમજી શકશો અને સમજાવી શકશો, પણ વિકૃત શિક્ષણથી તો પાપ જ લાગશે. તેની અનુમોદના કરાય નહીં, પ્રોત્સાહન કે દાન પણ અપાય નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.